હોળી ધૂળેટી પર્વ નજીક આવતા જ રાજપીપળાના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રોજગારી માટે અન્ય પ્રાંતોમાં ગયેલા આદિવાસી ભાઈ બહેનો હવે પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે, જેના કારણે બજારમાં અનેરો ઉત્સાહ છે। રાજપીપળાના લીમડા ચોક અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં થાણી, ચણા, ખજૂર અને હારડાના મોટા ઢગલા ખડકાયા છે। પરંપરાગત રીતે હોળીની પૂજામાં ધાણી અને ચણાનું વિશેષ મહત્વ હોય છે। આ ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ પણ ફાગણ માસમાં ધાણી ખજૂરનું સેવન કફ અને શરદી જેવી બીમારીઓ દૂર કરવામાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે। આદિવાસીમાં છે એ બહુ ઉત્સાહથી મનાવે છે લોકો। અમારે આશા છે કે ઘરાકી બી નીકળે એટલે હોળી પૂજા કરે હોળી માતાને પૂજા કરીને પ્રસાદ વધારે છે। ખજૂર કોપરા હાયડા છે, ચણા છે, ધાણી છે। ખજૂર આ વખતે 120 રૂપિયા કિલો છે। કોપરાના જરા ભાવ ઊંચા છે। હોળી પર્વને હવે માંડ એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે રાજપીપળાના બજારમાં હોળીની ધૂમ ખરીદી નીકળી છે। નારિયેળથી માંડીને ધાણી, ચણા, ખજૂર, કોપરા, હારડા આ બધાનું બજાર ધૂમ ખરીદી નવો માલ બજારમાં ખરકાયો છે। જોકે ભાવમાં થોડો વધારો છે, છતાં ઘરાકી હજી જોઈએ એવી નીકળી નથી, પણ આજે સાંજ સુધીમાં ઘરાકી નીકળશે એવી વેપારીઓને આશા છે। ખાસ કરીને આદિવાસીઓનો આ હોળીનો તહેવાર મુખ્ય તહેવાર હોવાથી અહીંયા હોળીની અંદર પધરાવવા માટે, પૂજા માટે આ ધાણી ચણાનો ખૂબ ઉપયોગ થાય છે। ખાસ કરીને કફ પ્રકૃતિ માટે ખજૂર કોપરા ખૂબ ઉપયોગી હોવાથી ધાણી ચણા આરોગ્ય માટે પણ સારા હોવાથી તેની ધૂમ ખરીદી થઈ રહી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।